નમસ્કાર દોસ્તો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. હિતેશ પોતાના પુત્ર મોનુનો જન્મદિવસની તૈયારીમાં વ્યસ્ત હતો. તેણે વિચાર્યું કે જો અમે જન્મદિવસ ધામધૂમથી ઉજવી રહ્યા છીએ તો શા માટે મારે ગામથી મારી માતાને પણ બોલાવી લો. તે પણ પોતાના પૌત્રનો જન્મદિવસની ખુશીથી માણી શકે. તેમાં પણ ગામમાં માતા એકલી રહે છે અને તેમનું મન નહીં લાગતું હોય. જ્યારે હિતેશ આ વાત પોતાની પત્ની રચનાને કહી ત્યારે તે ગુસ્સાથી ભરાઈ ગઈ અને બોલી, હા, જ્યારે જુઓ ત્યારે માતા માતા કરો છો. કોઈ જરૂર નથી તે બુઢી નહીં લાવવાની અને બોલાવવાની. પત્નીનું એવું વર્તન જોઈને હિતેશ પણ ગુસ્સો આવી ગયો અને તેણે કશું કહ્યું નહીં ને સીધું પોતાની માતા માલતીબેનને ફોન કરી દીધો. જેમ જેમ દીકરાનો ફોન આવ્યો અને માલતીબેન આનંદથી ખુલી ઉઠ્યા. તેમણે તરત જ ફોન ઉઠાવ્યો અને કહ્યું, બેટા, તું કેવો છે? ઘણા દિવસો પછી યાદ કર્યું. કેટલા સમયથી તારા ફોનની રાહ જોઈ રહી હતી. ગઈકાલે મેં પણ ફોન કર્યો હતો, પણ વહુ રત્નાએ ઉઠાવ્યો અને કહ્યું કે તું કોઈ કામમાં વ્યસ્ત છે એટલે વાત કરી શકાય નહીં. આ સાંભળીને હિતેશ આશ્ચર્યમાં થયું. માં, તમે મને ફોન કર્યો હતો? મને તો ખબર ન હતી અને રત્નાએ પણ મને ન જણાવ્યું. માલતીબેન તરત જ સમજી ગઈ કે વહુએ ઈચ્છાપૂર્વક આ વાત છુપાવી છે. પછી તેઓ બોલ્યા, બેટા, 2 દિવસ પછી મોનુનો જન્મદિવસ છે. આ વખતે જન્મદિવસ ગામમાં મારા સાથે ઉજવી લો. મને પણ પૌત્રનો જન્મદિવસ ધામધૂમથી મનાવવામાં ઈચ્છો છે. મારી પડોશન વર્માબેને પોતાના પૌત્રનો જન્મદિવસ ખૂબ ધામધૂમથી ઉજવ્યો હતો. મારું પણ મન થાય છે હું પણ કંઈક આવું કરું. પાસે ઊભેલી રત્ના આ બધું સાંભળી રહી હતી. તે તુરંત બોલી ગઈ, હા હા, ગામમાં શું છે માજી? જન્મદિવસ મનાવવા માટે મોહલ્લાની 4 બહેનો બોલાવીને ટોળકી લગડાવો અને પ્રસાદ આપી દેજો. થઈ ગયું જન્મદિવસ. તમે શું જાણો છો આજકાલના બાળકો જન્મદિવસ કેવી રીતે ઉજવાય છે? આ સાંભળીને હિતેશ ગુસ્સામાં થઈ ગયો અને બોલ્યો, રચના, માં મારી સાથે વાત કરી રહી છે, તારી સાથે નહીં. તારે વચ્ચે બોલવાની કોઈ જરૂર નથી. પછી તે પોતાની માતા સાથે બોલ્યો, માં, હું એટલું જ કહી રહ્યો છું હતો કે આ વખતે મોનુનો જન્મદિવસ અહીં ઉજવી રહ્યા છું. તમને બોલાવવા માટે મેં ફોન કર્યો હતો. આગળ ક્યારેક અવકાશ મળશે ત્યારે મોનુનો જન્મદિવસ ગામમાં ઉજવીશું અને તમારી ઈચ્છા પણ પૂરી કરીશ. કાલે સવારે હું તમને લેવા આવીશ. તમે તૈયાર રહી જજો. દીકરાની આ વાત સાંભળીને માલતીબેન આનંદથી ઉછળી ઉડ્યા. તેમને વિશ્વાસ ન હતો થતો કે દીકરાએ પૌત્રના જન્મદિવસ ઉપર તેમને બોલાવ્યા છે. તેઓ તરત જ ઘરમાં બધા કામ પૂરા કરવા લાગી અને ફટાફટ કડકાઈમાં બેસનના લાડુ બનાવવા લાગી. છેલ્લી વાર જ્યારે મોનુ ગામમાં આવ્યો હતો ત્યારે તેને બેસનના લાડુ ખૂબ જ ગમ્યા હતા અને આખો દિવસ દાદી, બેસનના લાડુ આપો કહીને ફરતો હતો. બીજા દિવસે વહેલી સવારે હિતેશ પોતાની માતાને લેવા માટે ગામ પહોંચ્યો. તેણે જોયું તો માતા ઉત્સાહથી ઘરના બધા કામ પૂરા કરી રહી હતી. તેને જોઈને તે બોલ્યો, માં, તમને મારા ઘરે આવવાની એટલી ખુશી થાય છે તો પછી હંમેશા માટે મારા સાથે કેમ નથી આવતી? મેં કેટલા વખત કહ્યું છે. દીકરાની આ વાત સાંભળીને માલતીબેન વિચારમાં પડી ગયા. બેટા, તું તો ઈચ્છે છે કે તારી માતા તારી સાથે રહે, પણ વહુ નથી ઈચ્છતી કે હું અહીં રહું. છેલ્લી વાર જ્યારે તું અને રત્ના અહીં આવ્યા હતા અને એ સાથે લઈ જવા કહ્યું હતું ત્યારે વહુએ તારા સાથે ઝઘડો કર્યો હતો. હું નથી ઈચ્છી કે મારી વચ્ચે તારા જીવનમાં કોઈ કલહ થાય. પછી અચાનક હિતેશે પૂછ્યું, માં, શું વિચારમાં પડી ગઈ? માલતીબેન હસીને બોલ્યા, કંઈ નહીં બેટા, જ્યાં સુધી મારા હાથ પગ સારી રીતે ચાલે છે ત્યાં સુધી હું ગામમાં રહીશ. જ્યારે હું પોતે કંઈ ન કરી શકું ત્યારે તું મને શહેરમાં લઈ જજે. હિતેશ પછી પોતાની માતાને લઈને શહેર માટે નીકળી ગયો. રસ્તામાં માલતીબેન બોલ્યા, બેટા, હું મારા પૌત્ર માટે કંઈ ગિફ્ટ નથી લાવી શકી. તું મને શહેરમાં બજારમાં લઈ જજે. અહીં સારી વસ્તુઓ મળતી નથી અને જો કંઈ લઉં તો ખબર નહીં વહુને ગમશે કે નહીં. હિતેશ હસીને બોલ્યો, ઠીક છે માં, તું અહીં કંઈ ન લે. જ્યારે શહેરમાં પહોંચીશું ત્યારે તમે બજારમાં લઈ લઈશ અને જે ગમતું હોય તે લે. માતાનો આ પ્રેમ અને ઉત્સાહ જોઈને હિતેશના હૃદયમાં અનુભૂતિ શાંતિ અનુભવી થઈ. વાતો કરતા કરતા બંને ક્યારે શહેર પહોંચી ગયા તેમણે ખબર પણ ન પડી. જ્યારે હિતેશ ઘરે પહોંચ્યો ત્યારે દરવાજાની ઘંટડી વગાડી અને ઘણા સમય સુધી કોઈ આવ્યું નહીં. લાંબા સમય પછી રચના ઊંઘમાંથી ઉઠીને દરવાજો ખોલવા લાગી. તેમણે ફક્ત ફોર્મેલિટી માટે માલતીબેન પંગે વંદન કર્યું અને કંઈ પણ કહીને સીધી અંદર ચાલી ગઈ. દોસ્તો, આગળ વાર્તા શરૂ કરીએ એની પહેલાં વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો. કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી દેજો. માલતીબેન હોલમાં સોફા ઉપર આવીને બેઠી. તેમણે વિચાર્યું કે મારો દીકરો તો મને ખૂબ પ્રેમ કરે છે
પણ વહુની આ બેદરુખી અવગણને મને દુઃખી કરે છે. શું પુત્રના જન્મદિવસ ઉપર મારું કોઈ મહત્વ નથી? પણ તેમણે કશું કહ્યું નહીં ને તેઓ માત્ર પોતાના પૌત્રના જન્મદિવસની તૈયારીમાં પોતાનું ધ્યાન લગાવી લાગી, જેથી તેમનો દીકરો ખુશ રહી શકે અને ઘરમાં વાતાવરણમાં કોઈ ઉગ્રતા ન આવે. હિતેશ થોડી વાર ત્રણે ચા બનાવી લાવ્યો. જ્યારે વહુ ચા પીવા માટે બહાર આવી ત્યારે માલતીબેન બોલ્યા, વહુ, જો પૌત્ર મોનું જાગતો હોય તો તેને મારી પાસે મોકલી દો. મને તેની ખૂબ જ મળવાની ઈચ્છા થઈ રહી છે અને હું તેના માટે બેસનના લાડુ પણ બનાવી લાવી છું. તેને વહુ પસંદ છે નહીં. રત્નાબેન તરત જ કહ્યું, મામીજી, મારી મુશ્કેલી પછી સૂતું છે, જ્યારે જાગશે ત્યારે મળી લેજો. તે જાણતો હતો કે રત્નાએ તેના માતાને ઘેર આવવું પસંદ નથી, પણ થોડી વારમાં જે મોનું પોતે ઓરડામાંથી બહાર આવી ગયો અને તેને દાદીને સામે જોયા અને દોડી જઈને તેને ગળે લાગી ગયો. દાદી, તમે ક્યારે આવી? મને તો ખબર નહીં પડી, મોનું ઊંચાથી બોલ્યો. માલતીબેને મલકતાએ કહ્યું, બેટા, બસ હમણાં જ આવી છું. એવું કહેતા તેને ડબ્બામાંથી બેસનના લાડુ કાઢીને પૌત્રને આપી દીધા. તે, મોનું, તને બેસનના લાડુ બહુ ગમે છે ને? જોઈ તારા માટે કેટલા લાડુ બનાવીને લાવી છું. મોનું ખુશખુશાલ ચાલુ આખો લાડુ ખાઈ ગયો અને દાદી પાસે લાડુ માંગવા લાગ્યો. આ જોઈને રત્ના ચીડાઈને બોલી, મામીજી, એટલા બધા લાડુ ખવડાવશો તો પેટ દુખી જશે. બધું મીઠું ખાશે તો પેટમાં દુખાવો થશે. આ કહેતા તેને મોનુના હાથમાંથી લાડુ ખેંચીને પાછા ડબ્બામાં મૂકી દીધા અને મોનુને ખેંચીને ઓરડામાં લઈ ગઈ. મોનું રડવા લાગ્યો. હિતેશ પણ તેમની પાછળ ઓરડામાં ગયો. ત્યાં તેને જોઈ શક્યો કે રત્ના પહેલેથી જ કટી કરી રહી હતી. આ જ કારણે હું તારી માતાને અહીં બોલાવતો નથી. મારો દીકરો બગડી નાખે છે, એટલા માટે મીઠા લાડુ આપવાની શું જરૂર હતી? કાલે તેના દાંતમાં દુખાવો થશે તો ડોક્ટર લઈ જવું પડશે. હિતેશે રત્નાની વાત ધ્યાનથી કાપીને કહ્યું, શું બોલી રહી છે રત્ના? મમ્મી દ્વારા બનાવેલા દેશી ઘીના લાડુ ખાવાથી મોનુના દાંત ખરાબ થઈ જશે? પણ તું સવારે અને સાંજે તેને ચોકલેટ ખવડાવતી હોય છે, તેમાં કંઈ નહીં થાય. સાચું કહું તો દાંત ચોકલેટે ખાવાથી ખરાબ થાય છે, લાડુ ખાવાથી નહીં. તને તો બસ માહોલ બગાડવાનો એક બહાનું જોઈએ. પછી હિતેશે કહ્યું, મમ્મીને ભૂખ લાગી છે, રત્ના માટે ભોજન પીરસી દો. રત્નાએ મોં બનાવતા કહ્યું, શું તમે ગામડામાં ભોજન લીધા વગર આવ્યા છો? મેં તો ફક્ત મારો અને મોનુનું ભોજન બનાવ્યું છે, તમારું નહીં. મને લાગ્યું કે તમે ગામડેથી ભોજન કરીને આવી જશો. રત્નાની વાત સાંભળીને હિતેશ ગુસ્સાથી બોલ્યો, રત્ના, તમે એટલું બધું સમજાતું નથી કે અમે સવારે 10 વાગે ત્યાંથી નીકળી ગયા હતા. જો મમ્મી ભોજન બનાવોત તો અમને અહીં પહોંચતા રાત પડી જાત. તારા આળસની પણ હદ છે. કેટલાક પણ સમજણ નથી તને. જ્યારે અમે ગામડેથી આવીશું ત્યારે ભોજન તો જરૂરી ખાશું. ફક્ત તારા આળસને કારણે તું ભોજન નથી બનાવ્યું. આ સાંભળીને રત્ના ભડકી ગઈ. હા, હવે તો તમારી મમ્મી આવી ગઈ છે ને? હવે તે રોજ મારી સાથે ઝઘડો કરશે. હું દીકરાની આ અવાજ સાંભળીને માલતીબેન વચ્ચે બોલીને કહ્યું, બેટા હિતેશ, મને ભૂખ નથી. 2 દિવસથી પેટ ઠીક નથી. હું ભોજન નહીં લઉં. સવારે નાસ્તો પણ ભારે કરી લીધો છો. થોડા બેસનના લાડુ ખાઈ લઈશ અને પાણી પી લઈશ. તેમણે આવું ફક્ત એ માટે કહ્યું કે જેથી વહુ અને દીકરાની વચ્ચે ઝઘડો ન થાય. સવારમાં રત્નાએ હિતેશને પૂછ્યું, શું આજે મને બજાર લઈ જશો? થોડી શોપિંગ કરવી છે. હિતેશ ખુશીથી સંમત થયો અને કહ્યું, ઠીક છે રત્ના, તું તૈયાર થઈ જા. છેલ્લા હપ્તે સપ્તાહથી ઓફિસમાં બહુ કામ હતું, તેથી જન્મદિવસની કોઈ તૈયારી ન કરી શકી. હોટલ જે બુક કરવાની છે ત્યાં જમવાનું મેનુ નક્કી કરી આવશો અને ત્યારે તેને પણ ખરીદી કરવી હોય તે કરી લે. આ સાંભળીને રત્ના માલતીબેનને કહે છે, મામીજી, મેં સવારે નાસ્તો બનાવી દીધો છે, પણ બપોરનું ભોજન તમે બનાવી લેજો. આખો દિવસ મારી ખરીદીમાં પસાર થઈ જશે. માલતીબેને સરળતાથી કહ્યું, ઠીક છે વહુ, તું આરામથી ખરીદી કર અને ભોજન હું બનાવી દઈશ. ત્યારે વહુ દીકરો ખરીદી માટે નીકળવા લાગ્યા ત્યારે માલતીબેનને યાદ આવ્યું કે તેમને પણ તેમના પુત્ર માટે ભેટ આપી લેવી છે. તેમણે વહુ દીકરાને રોકીને કહ્યું, બેટા, તમે ખરીદી કરવા જાઓ છો તો હું તમને થોડા પૈસા આપું છું. મનુ માટે તેમની પસંદગીની ગિફ્ટ લઈને આવજો. આ કહેતા તેમણે રત્નાને હાથે 3000 આપી દીધા. મોનુનો જન્મદિવસ ખૂબ ધામધૂમથી ઉજવાયો. મોનુના જન્મદિવસની તૈયારીઓમાં જોશ ચાલી રહી હતી. આખું આંગણામાં મોનુ ધમાલ મસ્તી કરતો ફરતો હતો. ક્યારેક દાદીની ગોદમાં બેસી જતો તો ક્યારેક પપ્પાના ખભા ઉપર ચડી જતો. સાંજ થવા લાગી ત્યારે મહેમાનો પણ આવવા લાગ્યા. માલતીબેન હોલમાં જવા માટે નીકળી હતી ત્યારે અચાનક મોનુ દોડીને
આવ્યો અને તેના હાથ સાથે અથડાયો, જેના કારણે કોલ્ડ ડ્રિંક તેમની સાડી ઉપર ઢોળાઈ ગઈ. તેમની હલકી રંગ સાડી સંપૂર્ણપણે ભીજાઈ ગઈ અને ચીકણી થઈ ગઈ. સાડી ઉપર જગ્યાએ જગ્યાએ દાગ પણ દેખાતા હતા. તેણે તરત જ પાણીથી ધોવાની કોશિશ કરી, પણ દાગ નહીં ગયા. તેથી તેઓ રત્નાને મળીને કહ્યું, વહુ, મારી સાડી એકદમ ગંદી થઈ ગઈ છે. મારા પાસેથી બીજી સાડી પણ નથી. જો તારી પાસે કોઈ સાડી હોય તો મને પહેરવા માટે આપી દે. હવે તાત્કાલિક બજાર નથી કે સાડી ખરીદી શકતી નથી. રત્નાએ તૂટક અવાજ આપ્યો, મામીજી, મારી સાડીઓ તમારે કેવી સસ્તી નથી. મારી દરેક સાડી ડ્રાય ક્લીન થાય છે અને તમને તો સાડી પહેરવાનું ઠીક નથી આવડતું. પોતે જ પોતાના કપડા ઉપર કોલ્ડ ડ્રિંક ઢોળી દીધી. હજી તો ફંક્શન શરૂ પણ નથી થયું અને જો આખા ફંક્શનમાં મારી સાડી પહેરશો તો તેની શું હાલત કરી નાખશો. દરવાજા પાસે ઊભેલો હિતેશ આ બધું સાંભળી લીધું અને તરત જ નજીક જઈને દુકાને ગયો અને તેની માતા માટે એક નવી સાડી લાવી. પાછા આવતા જ રત્નાએ તેના હાથમાં પેકેટ જોઈને પૂછ્યું, આમાં શું છે હિતેશ? હિતેશે તરત જ કહ્યું, અરે, તમારે તાત્કાલિક ગેસ્ટ હાઉસ પહોંચવું જોઈએ. ત્યાં બધા સગા સંબંધીઓ આવવાના છે અને તેમને રિસીવ કરવા માટે કોઈ તો હોવું જોઈએ ને. અમે બંને અહીં રોકાઈશું તો યોગ્ય નહીં લાગે. તું જલ્દી જા. આટલું કહીને હિતેશ રત્નાની કારમાં બેસાડી અને તેને પેકેટ માલતીબેનને આપતા કહ્યું, મમ્મી, જલ્દીથી આ સાડી પહેરી લો. હું તમારા માટે નવી સાડી લાવ્યો છું. કારમાં બેસેલી રત્ના આ બધું જોઈ રહી હતી. આ જોઈને ગુસ્સે ત્રાહીમાં થઈ ગઈ અને તરત જ કારમાંથી નીકળીને બહાર આવી અને પેકેટમાંથી સાડી કાઢીને તેને ગુસ્સાથી બોલી, હિતેશ, તું મમ્મી માટે નવી સાડી લાવ્યો અને એકવાર પણ મને પૂછ્યું નહીં. તું હંમેશા મમ્મી મમ્મી જ કરતો હોય તો તને મારી મમ્મી માટે આટલું બધું બંધ કરવાનું જ હતું. તો મારી સાથે લગ્ન કેમ કર્યા? જો હંમેશા તારી મમ્મી જ સંભાળનું હતું તો મારાથી શું જરૂરી હતું? રત્નાની આ વાત સાંભળીને હિતેશ શાંતિથી બોલ્યો, રત્ના, તું કેવી વાતો કરે છે? તારી એક અલગ જગ્યા છે અને મારી માતા એક અલગ છે. મેં ક્યારે તને કશી વસ્તુ ખરીદવા રોકી નથી. ગઈકાલે તો જેટલી ખરીદી કરી એટલું બધું મેં તારા માટે કરી આપ્યું. એકવાર મેં ના પાડી, પણ આજે જ્યારે મેં માત્ર મારી મમ્મી માટે સાડી ખરીદી તો તું આટલા ઉગ્ર બની ગઈ. ગઈકાલે તું 10,000ની શોપિંગ કરીને આવી ત્યારે મમ્મીને કંઈ કહ્યું? ઘરમાં શાંતિ રહેવા શીખ. દરેક બાબતમાં તુલના કરવાનું બંધ કર. મમ્મી મમ્મી હોય છે અને પત્ની પત્ની. હું બંનેની જવાબદારીઓ સારી રીતે નિભાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું. જો તને મારી સાથે કોઈ ફરિયાદ હોય તો મને કહીશ, પણ આ રીતે નહીં. હિતેશે કહ્યું અને પછી રત્નાબેન હિતેશ વચ્ચે ફરીથી બોલાચાલી શરૂ થઈ ગઈ. આ જોતા માલતીબેન ખૂબ ખરાબ લાગ્યું. તેમણે નવી સાડી એક તરફ મૂકીને કહ્યું, બેટા, મારી સાડી હવે સુકાઈ ગઈ છે. મને હવે પહેરવામાં કોઈ તકલીફ નહીં પડાય. તું આ સાડી વહુને આપી દે. પરંતુ હિતેશે કહ્યું, ના મમ્મી, આ સાડી હું તમારા માટે લાવ્યો છું અને તમને જ પહેરવી પડશે. હું એટલો કમાઉં છું કે એક સાડી ખરીદવા માટે પણ મારી પત્ની મારે મંજૂરી લેવી જરૂરી નથી. જ્યારે હું પત્ની માટે લાખોની ખરીદી કરું ત્યારે તમને કંઈ કહો નહીં, પણ માતા માટે એક સાડી લાવો તો તમને ખટકે છે. રત્નાએ પોતાના વ્યવહારમાં બદલાવ લાવવો ખૂબ પડશે. તેવો આ સ્વભાવ મને બિલકુલ પસંદ નથી. હિતેશની આ વાત સાંભળીને રત્ના ગુસ્સામાં પગ પેટી ત્યાંથી ચાલી ગઈ. માલતીબેન વિચાર કરવા લાગ્યા કે એમણે હાજરીમાં કારણે બહુ તેના દીકરાને ઝઘડો થયો. તેમના મનમાં નક્કી કરી લીધું કે તેઓ મોનુના જન્મદિવસ પૂરું થાય પછી તે ગામ પાછી જતી રહેશે. દોસ્તો, એકવાર વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને તમારી કોમેન્ટ રાહ વચ્ચે જરૂરથી જણાવજો. હિતેશ મનમાં નક્કી થયું કે અલગ કરવાનું છે. જે સમજદાર અને ઉદાર પતિ હતો, જે બંને પતિ અને માતા વચ્ચે સંતુલન રાખી શકતો હતો. એકને ખુશ કરવા માટે બીજાને દુઃખી કરવા માંગતો ન હતો. જેથી તેણે મનમાં રત્ના માટે એક પાઠ શીખવાનો નિર્ણય લીધો. મોનુનો જન્મદિવસ ખૂબ ધામધૂમથી ઉજવાયો, પરંતુ આખી પાર્ટીમાં રત્નાએ માલતી સાથે મોં ફૂલાવી રાખ્યું. તેઓ ઠીક સાથે વાત પણ નહીં કરી અને ખાવા પીવા માટે પૂછ્યું બીજું. બીજી તરફ હિતેશ બંને વચ્ચે સમતુલતા જાળવવાની પૂરી કોશિશ કરી રહ્યો હતો. બીજા દિવસે માલતીબેન તેના દીકરાને કહ્યું, બેટા, મોનુનો જન્મદિવસ થઈ ગયો. હવે હું ગામ જવા માંગુ છું. આ સાંભળીને રત્ના ખૂબ ખુશ થઈ ગઈ, પણ હિતેશે કહ્યું, મમ્મી, તમે હવે ગામ જઈ શકશો. હવે તમે વૃદ્ધ થઈ ગયા છો. તમારું ધ્યાન રાખનાર પણ કોઈ નહીં હોય. જો તમને તબિયત બગડી દવા આપવા માટે કોઈ નહીં હોય, તમે ક્યાંય નહીં જાઓ. તમે મારા સાથે શહેરમાં વિસ્તારમાં રહેશો. જ્યારે તમારો દીકરો અને વહુ તમારી સાથે છે
તો તમારે ગામમાં એકલા રહેવાની શું જરૂર છે? આ સાંભળીને રચનાબેન ભડકી ગઈ અને ગુસ્સેથી બોલી, આને ગામમાં રહેવામાં શું તકલીફ છે? અમે આ વખતે અમારી સાથે રાખી શકતા નથી. આ સાંભળીને હિતેશ મમ્મી ગામમાં પાછી નહીં જાય. આ મારો અંતિમ નિર્ણય છે. હિતેશ ગુસ્સેથી બોલ્યો, તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો અને કોમેન્ટ કરી જણાવજો તમારી રાહ. રત્ના હિતેશને આટલા ગુસ્સાથી જોતા શાંત થઈ ગઈ. તેણે હિતેશને ક્યારેય આટલો તીવ્ર ગુસ્સો થતો ન જોયો હતો. હિતેશ તેની મમ્મીનો હાથ પકડી અને તેને ઓરડામાં લઈ ગયો અને પ્રેમભરી નિર્મળતા સાથે બોલ્યો, મમ્મી, તમારું શરીર તાપથી ગરમ થઈ ગયું છે અને તમે મને વાત કરી નહીં. ચાલો હમણાં તબિયત બતાવવા લઈ જઈએ. માલતીબેને પ્રેમભરી નિશ્ચિત હસીને કહ્યું, અરે નહીં બેટા, તબિયત બતાવવાની કોઈ જરૂર નથી. તાવની દવા લીધી છે. રાત્રે દવાની અસર થઈ ગઈ હતી અને સવારે નાસ્તો કરીને ફરીથી દવા લઉં તો ઠીક થઈ જશે. એટલું કહી તે ઓરડામાં આરામ કરવા ગઈ. બીજી તરફ હિતેશ પણ ઓફિસ જતો રહ્યો. જ્યારે હિતેશ ઓફિસમાંથી પાછો આવ્યો ત્યારે તેણે જોયું તો રત્ના એકદમ શણગરાઈને ક્યાંક જવા માટે તૈયાર હતી. શું થયું રત્ના? ક્યાં જઈ રહી છે? હિતેશે આશ્ચર્યપૂર્વક પૂછ્યું. રત્ના ઉત્સાહપૂર્વક બોલી, આજ મારી મમ્મીએ મને ડિનર પર બોલાવ્યા છે. તું પણ ઝડપથી કપડાં બદલીને તૈયાર થઈ જા, પછી આપણે જઈશું. રત્ના, તું મારી મમ્મી પાસે જઈ શકે છે પણ હું નહીં જઈ શકું. શું? તમે કેમ નહીં જઈ શકે? હિતેશે શાંતિસરે કહ્યું. રત્ના, તારી આંખે ન જોવા મને એમ છે. મમ્મીની તબિયત સારી નથી. હું તેમને એકલા છોડીને જઈ શકતો નથી. રત્ના એકદમ અમગણી થઈ ગઈ. અને મમ્મીજીને ફક્ત થોડો તાવ છે, એના માટે તું મારા ઘરે જવાનો પ્લાન કેમ રદ કરી રહ્યો છે? વૃદ્ધાવસ્થામાં આ બધું ઠીક હોય છે. તું ફક્ત મારી મમ્મી માટે વિચાર કરે છે. તારી મમ્મીનું શું? રત્ના, તારી મમ્મીનો ફોન તને આવ્યો છે, મને નહીં. મને તો આ બાબતે વિશે ખબર પણ ન હતી. અને જો જવાનું હોય તો તું જઈ શકસ, પણ મમ્મીને આ હાલતમાં એકલા છોડીને જઈ શકતો નથી. હિતેશે એટલું કહી અને તેને મમ્મીની તબિયત પૂછવા માટે તેના ઓરડામાં ચાલ્યો ગયો. જો મને ખબર હોત તો તું મમ્મીને આટલો ગુલામ છે તો હું તારી સાથે ક્યારેય લગ્ન ન કરી હોત. રત્ના હવે ગુસ્સાથી ફાટવા લાગી. આખી જિંદગી તારી મમ્મી સાથે જીવવી હતી તો લગ્ન કરવાની શું જરૂર હતી? તને તો ફક્ત મમ્મી મમ્મી જ કરવું છે. તું જાણે છે એકલા મામા શું વાત કરે છે? હું ચોક્કસ જાણું છું કે મારી નિંદા જ કરતા હોઈશ. તારી મમ્મી આવે ત્યારથી તો મને ગમે તેમ એટલા સમય નથી આપે છો. હિતેશ કટાક્ષથી હસતા હસતા કહ્યું, આ કેવા દોષ રોપાણો કરી રહી છે? રત્ના, જો હું મમ્મી સાથે થોડો સમય વિતાવું તો તમે કેમ સમસ્યા થાય છે? શું તમે હંમેશા એવું લાગે છે કે હું તારી ખરાબી કરતો હોઈશ? તારા સિવાય પણ દુનિયામાં એક મહત્વનું કામ હોય છે. હું આખો દિવસ તારા વિશે જ કેમ વિચારીશ? ત્યાં જ માલતીબેન પોતાના ઓરડામાંથી બહાર આવી અને બોલી, બેટા, શા માટે કારણે ઝઘડો કરી રહ્યા છે? જા તું જા, મારી તબિયત હવે ઠીક છે. મમ્મીના આગ્રહને કારણે હિતેશ અંતે ડિનર માટે જવાનું માની લીધું. તે રત્નાને લઈને તેના માયકે ગયો. રાત્રે 10 વાગ્યે બંને પાછા ફર્યા, પણ હિતેશે આખી રાત સૂઈ શક્યો નહીં. તેણે એક જ વાત અટકાતી રહી, સૌંદર્ય પર્વતો પર ઊંચું કેમ ન હોય, પણ પત્ની કદી સંતોષાય નહીં. પાણી હવે માથા ઉપર જઈ રહ્યું હતું. સવાર ઉઠીને હિતેશે રત્નાને કહ્યું, રત્ના, તું હંમેશા ફરિયાદ કરે છે કે હું સમય નથી આપતો. આજ હું ફક્ત તારા માટે રજા લીધી છે. ચાલ આપણે મૂવી જોવા જઈએ. રત્ના આનંદમાં આવી ગઈને તરત જ તૈયાર થઈ ગઈ. પણ એ જ સમયે તેના માયકેથી ફોન આવ્યો. રત્ના, તારા પપ્પાની તબિયત ખૂબ ખરાબ છે, તરત જ ઘરે આવી જા. રત્નાએ ચિંતિત સ્વરે હિતેશને કહ્યું, મારી મમ્મીનો ફોન આવ્યો છે. પપ્પાની તબિયત સારી નથી. મારે તરત જ જવું પડશે. દોસ્તો, આ વિશે તમારી કોમેન્ટ કરીને રાહ જરૂરથી જણાવજો કે રત્નાએ શું ખોટું કરશે કે સારું કર્યું છે કે ખોટું. રત્ના, તારા પપ્પાનું વૃદ્ધાવસ્થા છે, એમાં આવી તકલીફો થતી હોય છે. તારી મમ્મી છે ને ત્યાં સંભાળ રાખવા માટે મેં તારા માટે રજા લીધી છે. તું હંમેશા ફરિયાદ કરે છે કે હું તમને સમય નથી આપતો. આજે આખો દિવસ ફક્ત તારા માટે છે. હિતેશ, તું શું બોલી રહ્યો છે? મારા પપ્પા બીમાર છે અને તને મૂવી જોવાની પડી છે. હિતેશ તો મનમાં નિર્ણય લીધો હતો. તેને રત્નાએ પોતાના હાથે મૂવી જોવા જવા મજબૂર કરી. બીજી તરફ તેને છુપાવીને તેના સસરાને ફોન કરીને તેની તબિયત માહિતી મેળવી. દોસ્તો, વિડીયોને લાઈક કરો
અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરો. ત્યાં બધું ઠીક થયું હતું, પણ રત્નાનું મૂવી નહીં, માયકામાં હતું. તેમણે વિચાર્યું, પપ્પાની તબિયત ખરાબ હશે, કદાચ તેમણે મારી જરૂર હશે. ચાલ, એકવાર ફોન પર વાત તો કરી લઉં. તેણે તરત જ બેગમાંથી ફોન કાઢ્યો, પણ હિતેશ તેને ફોન સ્વિચ ઓફ કરી દીધો. રત્ના ગુસ્સાથી બોલી, આ શું કરી રહ્યા છો તું? મારું માયકાથી સંપર્ક તોડવાનો તારા પાસે હક નથી. હું તારી માલિકી નથી કે તારી સાથે લગ્ન કર્યા છે. હું મને ખરીદી નથી. મારા માતા પિતાનું દુઃખ તેના માટે નહીં જોઈ શકું. ઈશિસે શાંતિથી કહ્યું, સૌથી સચોટ વાત કહી રત્ના. તું મારા સાથે લગ્ન કર્યા છે, મને ખરીદી નથી. છેલ્લા કેટલાક વર્ષોથી હું તમને સમજી શકાતી નથી. મારા માલિકી ચાલવી ન શકે. હું તો મારી ઈચ્છાઓ ઉપર નાચું છું, તો તું ઘરમાં ખોટી ઊભી કરી દે છે. બહારની એકલોતી સંતાન હિતેશ પોતાના પત્ની રત્નાને કહેતો હતો, રત્ના, હું મારી માતાનું એકલું સંતાન છું. તેમના સિવાય તેમનો કોઈ સહારો નથી. પિતાજી હવે આ દુનિયામાં નથી. જ્યારે તમારા પિતાજી ઓછામાં ઓછા તમારી માતા તો છે. તેઓ એકબીજાને સાથી છે, પણ મારી માતા તો પિતાજી પણ નથી. જો હું તેમનો સાથ ના આપું તો કોણ આપશે? હિતેશની વાત સાંભળીને રત્ના ચૂપ રહી ગઈ. તેણે આગળ કહ્યું, જો તમને મારી માતાને સાથ આપવાનો પસંદ નથી, તો તમને પણ તમારા માતા પિતાને તેમની હાલતમાં છોડી દો અને વારંવાર માં કહેવાની જરૂર નથી. હવે તમારા લગ્ન મારે થયા છે, તો તમારે મારા નિયમો પ્રમાણે જીવવું પડશે. આજ સુધી મેં કદી તમને માયકા જવાની ના પાડી નથી. જ્યારે પણ તમારું મન થાય અને તમે જઈ શકો છો, પણ તમારે તમારા વિશે સંપૂર્ણતા જોઈએ છે, તો મારી ઉપર બાંધછોડ મૂકવા માંગો છો. તમારી માં તમારા માટે માં છે અને મારી માં તમારા માટે પરાઈ લાગે છે. આટલું ભેદભાવ મારો સહન થતો નથી. રત્ના, હિતેશે વધુ કહ્યું, હવે જો તમારી માતાની સેવા નહીં કરી શકો અને તેને પ્રેમપૂર્વક ના પસંદ કરી શકો, તો હું પણ તમારી માતાને સાથ નહીં આપું. તેમણે તમારી માતાને જાતને બદલવાનો પ્રયાસ ન કરો, અથવા તમારું સામાન પેક કરીને હંમેશા માટે મહેકા જતા રહો. હિતેશની વાત સાંભળીને રત્ના અંદરથી હચમચી ગઈ. તે થોડા સમય કંઈ બોલી શકી નહીં. પછી વિચારવા લાગી, હિતેશ સાચું કહી રહ્યો છે. તેમની માતાની તબિયત ખરાબ હતી, છતાં હું તેમને છોડીને મારા માયકે જવાનું પસંદ કર્યું. એકવાર પણ પૂછ્યું નહીં કે માજી, તમારી તબિયત કેમ છે? જ્યારે મારા માયકામાં કોઈની તબિયત ખરાબ હોય છે, ત્યારે હું તરત જ ત્યાં દોડી જાઉં છું અને આશા રાખું છું કે હિતેશ પણ મારી માતા સાથે આવે. આ વિચારતા તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. હું કેટલી સ્વાર્થી છું. હું તો મારી સાસુને મારી માતા બનવા માટે તૈયાર જ ન હતી. તે તરત જ હિતેશ પાસે હાથ જોડીને રડી પડી અને બોલી, મારી મોટી ભૂલ થઈ ગઈ છે. મેં તમારી માતાને મારી સાથે ના સમજી અને તેમની સાથે ભેદભાવ કર્યો. પણ આજે તમે મારી આંખ ખોલી દીધી. હવે હું મારી ભૂલ સુધારીશ. હિતેશે પ્રેમથી કહ્યું, રત્ના, હું તને આ સમજાવવા માંગતો હતો. તું મને ખૂબ ગમે છે, પણ મારી આ પણ વાત મારા અગત્યની છે. હું તમને એકલા કેવી રીતે છોડી શકું? તે માતા ક્યારેય પત્નીની જગ્યા લઈ શકી નહીં. તે પત્નીની પણ ક્યારેય માતાની જગ્યા નહીં લઈ શકે. મારા માટે તમે બંને એક સમાન રૂપે મહત્વના છો. હિતેશની વાત સાંભળીને રત્ના તેની ભૂલનો સંપૂર્ણ પસ્તાવો થઈ ગયો. તેણે તરત જ જમવાનું પૂરું કર્યું અને બોલી, ચાલો હવે પિતાજી પાસે ડૉક્ટરને બતાવીશું. રત્નાએ ખૂબ ખુશી થઈ જ્યારે તેને જોયું તો હિતેશ તેના પ્રેમથી તેના માતા પિતાને હાથ પકડીને ડૉક્ટર પાસે લઈ ગયો હતો. તેમની દવાઓ લેવા દોડી રહ્યો હતો અને તેમની સેવા કરી રહ્યો હતો. આ જોઈને તેની આંખોમાં ફરી આંસુ વહેવા લાગ્યા. દોસ્તો, હું કેટલી ખોટી હતી. હિતેશે ક્યારેય માતા પિતાને પરાયા માન્યા નથી. હંમેશા તેમને પોતાને સમાન પ્રેમ આપ્યો છે. તેમની માતાને માં માનવામાં વિલંબ કર્યો છે. જ્યારે ડૉક્ટરને બતાવીને પાછા આવતા હિતેશે કહ્યું, જો તું ઈચ્છે તો તું મારા માતા પિતાની પાસે રહી શકે છે. હું એકલો મારી માતા પાસે જઈશ. પણ રત્ના હસીને બોલી, ના, હવે પિતાથી ઠીક છે અને તેમની સાથે માં પણ છે. હું તારા સાથે ઘરે જઈશ. રસ્તામાં એક ફળવાનો ઠેલો જોઈને રત્નાએ કહ્યું, રૂકો હિતેશ, હું માની માટે થોડા ફળ લઈ લઉં. તેમની તબિયત હજુ પૂરી સારી નથી. હિતેશે આ જોઈને રાહતની ઊંઘ લીધી અને તેને લાગ્યું કે તેને પ્રયાસો સફળ થયા છે. ઘરે પહોંચતા જ રત્ના સીધી માલતીબેનને ઓરડામાં ગઈ. માલતીબેને તેના પુત્રને વાર્તા કહી રહી હતી અને પ્રેમથી તેના માથા પર હાથ ફેરવી રહી હતી. આ જોઈને
રત્નાની આંખોમાં ફરી આંસુ આવી ગયા. તેમણે આગળ વધીને કહ્યું, માજી, હવે તમારી તબિયત કેવી છે? તમે સવારે કંઈ ખાધું નહીં? આલ્યો, હું તમારા માટે ફળ લાવી છું. થોડા ખાઈ લો અને તમને આરામ મળશે. આ કહીને રત્નાએ માલતીબેનના હાથ પકડીને તેને તાપ ચકાવ્યો. હવે એ તો તાપ પણ ઉતરી ગયો છે. રત્નાનો આ બદલાયેલા સ્વભાવને જોઈને માલતીબેન આશ્ચર્યચકિત થઈ ગઈ. તેણે પુત્રને તરફ જોઈને કહ્યું. હિતેશ હસીને બોલ્યો, માં, આજે પછી તમારે વહુનો આ રૂપ જોવા મળશે. રત્નાએ પણ હસીને કહ્યું, હા માજી, હવે તમે અમારી પાસે રહેશો અને તમને ક્યાંય જવા નહીં દઈએ. રત્નાએ તેના ભૂતકાળનું ખરાબ વર્તન માટે માફી માંગી અને માલતીબેન ખુશખુશાલ તેમને માફ કરી દીધા. હવે ઘરમાં બધું ખુશખુશાલ રહેવા લાગ્યું. રત્ના પણ પોતાની સાસુની સુંદર રીતે સંભાળ રાખવા લાગી. મિત્રો, ઘરમાં પુત્ર માટે સંપૂર્ણતા જાળવી સરળ નથી. લગ્ન પછી તેને દરેક પરિસ્થિતિનો વિચાર કરીને બોલવું પડે છે. ક્યાંક માં નારાજ ના થાય તો ક્યાંક પત્ની દુઃખી ન થાય. હંમેશા હિતેશ નિર્ણય કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આભાર. જય શ્રી કૃષ્ણ.